નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ઈરાનને નકશામાંથી ભૂંસી નાખીશું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન. કરોડો ઈરાનવાસીઓ માનવ સાંકળ રચી માતૃભૂમિ માટે મરણિયા બન્યા. અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુઓ પર અને ઇઝરાયલનો પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર હુમલો, જેમાં 18ના મોત નિપજ્યા છે. અનેક લોકો ઘાયલ થયા છે. જોકે ચોંકાવનારું એ છે કે ઈરાનના બદલે હવે અમેરિકામાં સત્તા પરિવર્તનની તૈયારી ચાલી રહી છે. અમેરિકામાં 25મો સુધારો લાગુ કરી ટ્રમ્પની હકાલપટ્ટીની માંગ થઈ રહી છે. સયાજીગંજની હોટલમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. એકનો એક પુત્ર હતો, પત્ની સગર્ભા છે. આર્થિક સંકળામણ, બેરોજગારી અને ગૃહ કલેશની શક્યતાઓ અંગે તપાસ ચાલી રહી છે. વડોદરા પોલીસનું એક્શન પ્લાન. 11 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. અર્ધલશ્કરી દળો પણ જોડાશે. ચૂંટણીને અનુલક્ષીને તમામ પોલીસ અધિકારીઓની મિટિંગ મળી અને જેમાં ચર્ચાઓ થઈ. ચૂંટણીમાં હથિયારનો દુરુપયોગ ન થાય તે માટે લાયસન્સવાળા જે હથિયાર છે તે કબજે લેવામાં આવ્યા છે. જેમાં 2400 જેટલી લાયસન્સવાળી રિવોલ્વર કબજે લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. લગ્નમાં જતા ગોવાના વેપારીની પત્નીની ટ્રેનમાં 10.5 લાખની મત્તાની બેગની ચોરી થઈ ગઈ. 2 મહિલાએ ટ્રેનમાં 15.50 લાખની મત્તા ગુમાવી. અલકાપુરીના સોનીને ફસાવી અમદાવાદનો વેપારી 17 લાખની ચાંદી ઉઠાવી ગયો. એસએમસીના દરોડાના પ્રત્યાઘાત પડ્યા છે. એલસીબીએ ગોરવાબાદ લક્ષ્મીપુરામાં કારમાંથી 3 લાખનો દારૂ પકડી પાડ્યો છે. આજવા રોડ એકતાનગરમાં પાણીના મુદ્દે તકરાર થઈ અને જેમાં છરા, લાકડી અને પથ્થરથી હુમલો કરવામાં આવ્યો. બંને પક્ષ સામને સામને આવી ગયા, જેમાં 10 લોકોને ઈજા પહોંચી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે વડોદરા જામનગર ઇન્ટરસિટી સહિતની ટ્રેનો રદ કરવામાં આવી છે. 4 દુકાનમાંથી 22 લાખથી વધુના ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝ મળી આવ્યા છે. રાજમહેલ રોડ ખાતે તપાસ કરવામાં આવ્યું હતું. વ્રજસિદ્ધિ કોમ્પ્લેક્સના 4 વેપારી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ પહોંચતા વાત ઉઘાડી પડી. 365 આરએફઓની બદલીમાં રોકડી ઉચ્ચ અધિકારીઓએ ગોઠવણ પાડી. 6.16 કરોડના કૌભાંડમાં આરોપીના જામીન અરજી નામંજૂર કરાયા છે. સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીના આ 6.16 કરોડનો કૌભાંડ ચાર્જશીટ રજૂ થવી એ જામીન માટેનું કારણ નથી તેવું અદાલતે કહ્યું છે. 8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. મણિપુરમાં રોકેટ હુમલામાં 2 બાળકોના મોતથી ફરી ભડકો થયો. શાંતિના પ્રયાસોને ફટકો પડ્યો છે. 24 કલાકમાં બીજી દુઃખદ ઘટના સામે આવી. ટ્રમ્પની ફરી ધમકી. જો સમજૂતી નહીં કરે તો ઈરાનની સભ્યતાનો રાતોરાત ખાત્મો કરી નાખીશું. યુએસનો ઈરાનના ખર્ગ ટાપુ પર બોમ્બારો, પુલ, રેલવે લાઇન ઉડાવી દેવામાં આવી છે. યુદ્ધ વધુ ને વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. સબરીમાલા મંદિરોમાં મહિલા પ્રવેશનો નિર્ણય અયોગ્ય. કેન્દ્રએ કહ્યું છે મહિનાના 3 દિવસ મહિલા સાથે અછૂત જેવો વ્યવહાર, ચોથા દિવસે કેમ નહીં? સુપ્રીમ કોર્ટે આ સવાલ પૂછ્યો છે. કોંગ્રેસ પ્રવક્તાએ આસામ સીએમના પરિવાર સાથે આક્ષેપ કર્યા હતા. આસામ પોલીસની ખેડાના ઘરે તલાશી. ખેડાનો આરોપ કે હિમ્મતાની પત્ની પાસે 3 પાસપોર્ટ છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું ગણિત બદલાયું છે. મતદાન પહેલા 91 લાખ નામ કપાઈ ગયા. વિસંગતતામાં વધુ 27.16 લાખ નામ કપાયા. વધારે અસર મુસ્લિમ બહુમતી અને સરહદી જિલ્લાઓમાં જોવા મળી. એર ઇન્ડિયા 500 કિલોમીટર સુધીની ઉડાન પર પ્રતિ મુસાફર ₹299 ચાર્જ. એરલાઇનના સીઈઓ કેમ્બેલનું રાજીનામું. 2000 કિલોમીટરથી વધુની ઉડાન માટે તમારે ₹899 આપવા પડશે. મુંબઈમાં દેશની પ્રથમ ડ્રાઈવરલેસ સ્પોર્ટ ટેક્સીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. સાંજે વડોદરા શહેરમાં જિલ્લામાં 35 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાયા. માવઠાથી પારો 2 ડિગ્રી ગગડ્યો છે. અત્યારે ગરમીથી ઘણી બધી રાહત મળી છે. ગાંધીનગરમાં ભાજપની સંકલનમાં ઉજાગરા. વોર્ડ દીઠ 12 દાવેદારો મુકાયા. આજે છેલ્લી યાદી નક્કી થશે. પોલીસની આચારસંહિતા. 11 ચેકપોસ્ટ પર બંદોબસ્ત. 25% હથિયાર જમા લઈ લેવામાં આવ્યા છે. મતદાન મથકે મતદારોને લાવવા લઈ જવા મફત વાહનની સગવડ નહીં આપી શકાય. 2 દિવસમાં 19 વોર્ડમાંથી 595 મળી સહિત 2259 ફોર્મનું વિતરણ થયું છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતમાં ભર ઉનાળે 37 તાલુકામાં તોફાની માવઠું આવ્યું, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કુદરતના પ્રકોપ રૂપે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો. ઇસ્તંબુલમાં ઇઝરાયલના કોન્સ્યુલેટ બહાર પોલીસ પર ગોળીબાર કરવામાં આવ્યો. એક હુમલાખોર ઠાર, 2ને ઝડપી પાડવામાં આવ્યા છે.
સ્પીડબોટથી ખેંચાતી ડોનટ બોટ હવામાં ઉછળીને કિનારે પટકાઈ અને જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આર્ટેમિસ એ સૌથી લાંબા અંતરની અવકાશ યાત્રાનો વિક્રમ રચ્યો છે. ગૌહત્યા રોકવા માટે રામ મંદિર જેવી જનજાગૃતિની જરૂર છે. મોહન ભાગવતનું આ નિવેદન. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા બેભાન અવસ્થામાં. ગુપ્તચર અહેવાલ જણાવે છે કે ઈરાનની ધાર્મિક રાજધાની કોમમાં મુસ્તબા ખામેની બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને રાજીનામું આપી દીધું છે. જેપી રોડ પોલીસ ક્વાર્ટર્સમાં ગંદકીનું સામ્રાજ્ય. રક્ષકોના પરિવારજનો પર બીમારીનો સતત ભય તોડાઈ રહ્યો છે. આસ્થાને ગંદકીનો અવરોધ. શ્રદ્ધાળુઓ ગટરના પાણી ખૂંદી મંદિરે જવા મજબૂર બન્યા છે. છાણીમાં મેરડી માતાના મંદિરમાં ચોરી કરનાર સગીર સહિત 3ને ઝડપી પાડવામાં આવ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાનગી રિક્ષાઓ માટે સ્વર્ગ સમાન સ્થળ બન્યું છે. સિક્યુરિટીના નાક નીચે રિક્ષા માફિયાઓએ અહીં કબજો જમાવી લીધો છે. ચાલુ ટ્રેનમાં મહિલાના 10.5 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ ગઈ, જે ચોંકાવનારું છે. બોરસદમાં સોનીએ ગીરવે રાખેલું સોનું ઓગાળી અને છેતરપિંડી આચરવામાં આવી છે. કરજણમાં કમોસમી વરસાદની એન્ટ્રી. ગરમીમાંથી રાહત સાથે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિયમોને લઈ ડભોઈમાં કેટલાયના અરમાન અધરમાં. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને કર્મચારીઓને હાલ તાલીમ પણ આપવામાં આવી રહી છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાન હજુ ઝૂકવા તૈયાર નથી. ખર્ગ ટાપુ પર અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને પેટ્રોલિયમ પ્લાન્ટ પર ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો. તેમ છતાં ઈરાન તરફથી નિવેદન આવ્યું છે કે એવો વળતો જવાબ આપીશું કે અમેરિકા જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાનમાં આજે રાત્રે સભ્યતા ખતમ થશે, જે ક્યારેય પાછી નહીં આવે. ઈરાન જો હોર્મુઝની ખાડી નહીં ખોલે તો મંગળવાર રાત પછી અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ, મહત્વના બ્રિજ આ તમામને નિશાન બનાવશે અને દેશમાં નરક જેવી સ્થિતિ ઉત્પન્ન કરશે. આ યુદ્ધ વધુને વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. પાકિસ્તાનમાં આંશિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. માર્કેટ રાત્રે 8 વાગ્યા પછી બંધ રહેશે. ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. પેટ્રોલ કેસની તંગીથી સમારોહ પર પ્રતિબંધ લગાવી દેવાયા છે. બંગાળની મતદાર યાદીમાંથી 91 લાખ મતદારો દૂર કરવામાં આવ્યા. 60 લાખ ચકાસણી હેઠળ છે. ચૂંટણી પંચે પહેલીવાર પશ્ચિમ બંગાળમાં જિલ્લાવાર મતદાર યાદી જાહેર કરી છે. પત્નીને જીવતી સળગાવનાર પતિને જન્મ ટીપ. મહિલાઓના શરીર, તેમની પસંદગી અને જીવન પર નિયંત્રણ રાખવાની માનસિકતા એ સમાજની બીમારી છે. સુપ્રીમ કોર્ટે આ કેસને લઈને ટાંક્યું છે. ભારતમાં ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. સ્કાયમેટ તરફથી આ નિવેદન આવ્યું છે. એક તો યુદ્ધના ઓછાયા અને ખેડૂતો જનતા માટે ચિંતાના સમાચાર. જૂનથી સપ્ટેમ્બર સરેરાશ 94% જેટલા જ વરસાદનો અંદાજ છે. ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે. આખરે એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જના નામે ભાડું વધાર્યું છે. માર્ચમાં કંપનીએ 399નો ફ્લેટ રેટ રાખ્યો હતો. હવાઈ મુસાફરી મોંઘી થવાની શરૂઆત થઈ ગઈ છે. ધાર્મિક શ્રદ્ધાનો પ્રશ્ન. ધર્મનું અર્થઘટન કરવાનું કામ અદાલતોનું નથી તેવું કેન્દ્રએ કહ્યું. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ લિંગ સમાનતાનો પ્રશ્ન નથી. સબરીમાલા મુદ્દા પર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ માંગ્યો છે. પોલીસે કારમાંથી 18 દારૂની બોટલ સાથે ગોત્રીના શખ્સને ઝડપી પાડ્યો. દિનેશ મિલ 3 રસ્તા પાસે પોલીસ સઘન ચેકિંગ કરી રહી હતી અને આ દરમિયાન સબ જે કારમાં દારૂ લઈને જઈ રહ્યો હોય તે ઝડપાયો છે. કોર્પોરેશનની ચૂંટણી માટે પોલીસ તૈયાર છે. એક્શન પ્લાન પણ રેડી છે. પરિણીતાના ફોટા એડિટ કરીને બ્લેકમેલ કરતા યુવકને અભયમે સબક શીખવાડ્યો. કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે શહેર પોલીસો દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. લક્ષ્મીપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં એક નશાખોર શખ્સ ઝડપાયો. કપાસિયા તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. સિંગતેલ અને કપાસિયાના ભાવમાં વધારો થયો એટલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેલના ડબ્બાના ભાવમાં ખૂબ જ ટૂંકા ગાળામાં 100 થી 150 રૂપિયાનો વધારો ઝીકાયો છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. એરલાઇન્સની ગલ્ફની 10,000 ફ્લાઇટ રદ થઈ છે. જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર એરલાઇન્સ પર પડી રહી છે. ભારતીય એરલાઇન્સની 10,000 જે ગલ્ફની ફ્લાઇટ હતી તે રદ થઈ ગઈ છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીનો ચુકાદો ખોટો છે, સરકારનો મત. એસઆઈઆરની વાત કરીએ તો બંગાળમાં આખરી મતદાર યાદીમાંથી ફરી 91 લાખ નામ કપાઈ ગયા છે. ચાલુ વર્ષે વરસાદ ઓછો રહેશે. 30% સુધી દુષ્કાળનું જોખમ રહેશે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આ આગાહી જાહેર કરી છે. ઇસ્તંબુલમાં ઇઝરાયેલી કોન્સ્યુલેટ પર અજ્ઞાત બંદૂકધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. 5 પીઆઈની બદલીના ઓર્ડરથી ખાલી જગ્યાઓ ભરાઈ અને આખરે જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત થયું ખરું. સોખડાના જિલ્લા પંચાયત પૂર્વ સભ્યએ ભાજપ છોડ્યું અને કોંગ્રેસમાં ઘર વાપસી કરી. સ્કોચની મોંઘી બોટલો 2 કાર સાથે 4ની ધરપકડ કરવામાં આવી. 4ને વોન્ટેડ કરાયા છે. કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે બુટલેગરો પર પોલીસની ગાજ.
4 સ્થળોએથી દારૂ સાથે 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેલના રાજકારણથી સળગેલી આગ દુનિયા ભસ્મ કરી શકે છે. ડોક્ટર ઇવેટા રેડિકોવા વડોદરામાં સ્લોવાકિયાના પૂર્વ મહિલા વડાપ્રધાનનું આ સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. બીજા ઉમેદવાર શોધાયા છે. વડોદરા ડિવિઝનની ટ્રેનોને અસર થઈ રહી છે. મેમુ, ઇન્ટરસિટી સહિતની ટ્રેનો રદ થઈ. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ પ્રોજેક્ટ અને તેના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. ગોવાના દંપતીએ ટ્રેનમાં 10 લાખની મત્તા ગુમાવી. શહેરમાં ચાંદીના વેપારી સાથે અમદાવાદના ઠગે 17 લાખથી વધુની ઠગાઈ કરી છે. દારૂના પેમેન્ટ માટે ગ્રાહકોએ યુપીઆઈના 21,000 ટ્રાન્ઝેક્શનથી 4 કરોડ રૂપિયા ચૂકવ્યા. માસૂમ બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર સયાજીગંજના યુવકને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. સેન્સેક્સ 509 પોઈન્ટનો ઉછાળો થયો અને નિફ્ટી 155 આંક વધી 23,100ને પાર થઈ ગયું છે. 2026માં અત્યાર સુધીમાં રોયલ્ટી અને આઈટી શેરોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.